જ્યારે સેવા ઘરમાં બિરાજે છે અને જે વૃદ્ધ માતાજી છે, પિતાજી છે, તેઓ દેહ પામે છે અને ત્યાર પછી સેવા પરિવારના લોકો કરવા માંગે છે, તો આ પ્રશ્ન એ છે કે એ સેવા ફરી આપણે પુષ્ટાવાના ઠાકોરજીને કે નહીં, કે કેવી રીતે એમનું આપણે આગળ સેવા વધારી શકીએ? ઘણી વાર આપણે ત્યાં ધારણા છે કે કોઈ વૈષ્ણવ પધારી જાય અને બાળકો કરતા હોય તો પાછા પુષ્ટા, પણ આપણે ત્યાં સૈદ્ધાંતિક ક્રમ એ છે કે પાછા પુષ્ટાવાનો કોઈ ક્રમ નથી, પણ એવું એક વિવેક છે કે ભગવત સ્વરૂપને ઝાંપીજીમાં લઈ વલ્લભકુલ પાસે જઈએ અને વલ્લભકુલ પાસે જઈને તમે, કારણ કે જે વડીલો જે રીતે સેવાક્રમ કરતા, કદાચ તમે એટલું ન પહોંચી શકો, એ જ પ્રમાણે ન કરી શકો, તો તમે જે કઈ રીતે કરશો એવી વાત કરી અને તમારે અનુકૂળ આજ્ઞા તમારે વલ્લભકુલ પાસે લેવી જોઈએ. એટલે સેવાની આજ્ઞા પુનઃ લેવાનો હોય, ઠાકોરજી પુષ્ટાવાનો પુનઃ પુષ્ટાવાનો કોઈ ક્રમ આપણે ત્યાં નથી. એટલે જયારે આવું થાય ત્યારે ઠાકોરજી કોઈ વલ્લભકુલ સાથે વાત કરી પ્રભુને પધરાવી અને તમે એમની પાસે લઈ જઈ શકો છો અને તમારે હવે કઈ રીતે સેવા કરવી છે એની ચર્ચા વલ્લભકુલ સાથે કરી અને એ પ્રમાણે આજ્ઞા લેવી જોઈએ. એવો વિવેક આપણે ત્યાં છે, ફરી પુષ્ટાવાની આવશ્યકતા નથી. આગલો પ્રશ્ન વૈષ્ણવનો એ છે કે આપણે તુલસીનો ક્યારો ઘરે છે, તુલસીજી ઘરે રાખ્યા છે, તો એવા વૈષ્ણવોને અમુકને એવું કહેવામાં આવ્યું હતું કે એકાદશીના દિવસે આપણે તુલસીજીને જળ ન ધરાવીએ, તો આ બરાબર છે કે રોજ આપણે જેમ થોડું જળ ધરાવતા હોય એમ ધરાવવું જોઈએ? અને એમ કહે છે કે તુલસીજી પણ એકાદશી કરે છે એટલે જળ નહીં ધરાવવાનું. આ પ્રશ્ન હતો વૈષ્ણવ. આ તો એમ થઈ ગયું કે તુલસીજી નિર્જળા એકાદશી કરે છે, એમ કેવું છે એકાદશી કરવાની જગ્યાએ. તો જો એક વસ્તુ, આ બધા ભાવાત્મક ક્રમો છે, સૈદ્ધાંતિક ક્રમો એવા કઈ નથી. આપણા ઠાકોરજીને તો એકાદશી પણ તુલસીજી આપણે ઠાકોરજીને ધરતા જોઈએ છે, ભોગમાં બી આવતા જ હોય છે અને પ્રભુ એમના થકી જ આરોગતા હોય છે. તો એવો કોઈ નિયમ છે નહીં. ભાવાત્મક કદાચ એવો ક્રમ હશે, પણ એવો કોઈ સૈદ્ધાંતિક ક્રમ નથી કે એકાદશીના દિવસે જલ ન પધરાવો. થેન્ક યુ જય. અને એક વૈષ્ણવનો પ્રશ્ન હતો કે દામોદરદાસ હરસાણીજીને મહાપ્રભુ વલ્લભજીએ 10 વર્ષનો અંતરાય આપ્યો અને એમ કહે છે કે 10 જન્મનો અંતરાય આપ્યો, તો એ દામોદરદાસજીના 10 જન્મ પૂરા થયા અને જો ન થયા હોય અને આજે જો દામોદરદાસજી બિરાજતા હોય તો એને આપણે કઈ રીતે ઓળખી શકીએ? દરેક વૈષ્ણવની ભીતર દમલાજી બિરાજે છે. ઓળખવા માટે આપણે ત્યાં તો ભાવ એ જ છે કે આજે પણ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે અને આજે દરેક વૈષ્ણવની ભીતર બિરાજેલા દમલાજી જ એ બ્રહ્મ સંબંધ મંત્રનું ગ્રહણ કરે છે. કારણ કે જેમ બે પ્રકારની સૃષ્ટિ, બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ, ભાવ સૃષ્ટિ, જેમ અમે મહાપ્રભુજીના વંશ રૂપે સૃષ્ટિ છીએ, વિસ્તાર છીએ, તો દરેક વૈષ્ણવ દમલાજીની ભાવ સૃષ્ટિ છે. પણ એવો કોઈ પ્રયાસ આજે કોઈ વૈષ્ણવ સાથે કરવા નહીં જવું, કારણ કે આજે દમલાજી શોધવા જશો ને જો એમના દોષ તમને દેખાશે તો દમલાજીના દોષ દેખાયાનો અપરાધ તમને લાગશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે કોઈને મહાપ્રભુજી કહો છો, દમલાજી કહો છો, સુરદાસ, કુંભનદાસ કહો છો, ત્યારે ગુણ દેખાતા પ્રશંસા કરવામાં આપણે જરાય કમી યા વાર નથી કરતા, પણ કોઈને દમલાજી કહેતા એ વિવેક રાખજો કે બીજા દિવસે પછી તમને દોષ કંઈક દેખાયો તો દમલાજીના દોષ જોયાનો અપરાધ તમને. અમારા તાજજીનો એવો પ્રસંગ, પરદાદાજી અમારા પુરુષોત્તમલાલજી મહારાજશ્રી, કોઈએ એમને કહ્યું કે આપ તો સાક્ષાત મહાપ્રભુજી છે. ત્યારે આપે એમ કહ્યું કે જો આજે તો તું બોલ્યો મહાપ્રભુજી છું, આજે તને મારામાં ભાવ છે, પણ હવે જો મારા દોષ જોઈશ તો મહાપ્રભુજીના દોષ જોયાનો અપરાધ તને લાગશે. અને એટલા માટે બોલતા પહેલા તું વિચારી લેજે. તો મૂળ વાત એ છે કે આપણે દમલાજી તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગોમાં લખી એમનું નામાત્મક સ્વરૂપ આપણને વાર્તા સાહિત્ય રૂપે પધરાવી દીધું. સંગ કરવો હોય તો બસ એમની વાર્તાનું વાંચન કરો, એમના ભાવનું ચિંતન કરો કે એમને વલ્લભમાં કેવી શ્રદ્ધા છે. જે દિવસે દમલાજી જેવી શ્રદ્ધા વલ્લભમાં થઈ જશે તો તમારે દમલાજી ગોતવા નહીં જવા પડે, તમે પોતે દમલાજી થઈ જશો.
અને એટલા માટે દમલાજી શોધવાની કોશિશ નહીં કરવું, દમલાજી થવાનો પ્રયાસ કરો. દમલાજી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ તો ભાવનું નામ છે. કે દમલાની સ્તર એ ભાવની સ્તર આપણા જીવનમાં પ્રગટ થાય કે શ્રી મહાપ્રભુજી માટે શ્રી ઠાકોરજીને રોકવા તૈયાર થયા. જગન્નાથજીથી પણ અધિક શ્રી વલ્લભને માનું છું અને અનન્ય ભાવ શ્રી વલ્લભના ચરણોમાં જેને છે એ દમલાજીનો ભાવનું સ્તર છે. અને એટલા માટે દમલાજીને વ્યક્તિ ન માનો, વ્યક્તિ બનીને શોધવા ન નીકળો. એ ભાવનું, દમલા એ ભાવનું નામ છે. અમલા સો દમલા. તો એ ભાવના સ્તરને સ્પર્શવાની કોશિશ કરશો તો તમારી ભીતર પોઢેલા દમલાજી જાગૃત થઈ તમને એ આનંદ આપશે જે દમલાજીને આનંદ અનુભવ્યો હતો. છે. અને બીજા વૈષ્ણવનો પ્રશ્ન એ આવ્યો છે કે 84-252 વૈષ્ણવની વાર્તામાં એવું વાંચે છે કે વૈષ્ણવને વ્યવ્રત રહેવું જોઈએ. તો આ શબ્દ જાણીને તેમને વ્યવ્રત, તો એ અવ્યાવૃત, તો અવ્યાવૃત એટલે શું અને કઈ રીતે એ વૈષ્ણવ એવી રીતે રહી શકે? એટલે આપણે ત્યાં અવ્યાવૃતો ભજે કૃષ્ણ પૂજયા શ્રવણાદિવિ એવું મહાપ્રભુજીની 16 ગ્રંથમાં આવ્યા છે. વ્યાવૃત્તિ એટલે વ્યાપાર, એટલે કે ધન કમાવાની વૃત્તિ. કારણ કે જ્યાં સુધી જીવનમાં ધનનું મહત્વ માનીએ છે ત્યાં સુધી પ્રભુમાં દ્રઢતા સિદ્ધ થતી નથી. કારણ કે આપણે ત્યાં પૈસા હશે તો જ પુણ્ય થશે, પૈસા હશે તો જ સેવા થશે, પૈસા હશે તો જ વ્યવહાર ચાલશે. અને આવું વિચારવા માત્રથી તમે પ્રભુ કરતા પણ સક્ષમ દ્રવ્યને માનો છો. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે જ્યારે પ્રભુમાં નિષ્ઠા થાય છે તો પ્રભુ જીવનું સઘળું કરનારા છે. ધન સાધન છે પણ ફલ નથી. ધન હશે તો ઘણું બધું થઈ શકશે, પણ ધન નથી તો સેવા નહીં થાય એ સંભવ નથી. કારણ કે સેવા એ તો વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ નથી. તમે 84 વૈષ્ણવની વાર્તામાં પણ કુંભનદાસને જુઓ, પદ્મનાભદાસ, કેવી કેવા સમય આવ્યા કે ભોગ ધરવા માટે કાંઈ નહોતું. જો એક વસ્તુ યાદ રાખો, દુનિયામાં ઠાકોરજીને ધરાયેલા 56 ભોગોના ઇતિહાસો છે પણ એ બધા ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસજીના છોલે આજે પણ યાદ કરાય. 56 ભોગના ઇતિહાસો ભૂસાઈ ગયા. કેવા કેવા 56 ભોગો ઇતિહાસમાં થયા પુષ્ટિમાં, બધા ભૂલાઈ ગયા, પણ છોલા આજે પણ યાદ છે. અને એટલા માટે સામર્થ્યથી સેવા થાય છે એ ભૂલી જાઓ. સમર્થ તો કેવલ હરિ છે, પ્રભુ છે, એ હંમેશા યાદ રાખો. એ સમજાવવા મહાપ્રભુજી કરે છે. અવ્યાવૃત્તો એટલે કે વ્યાવૃત્તિ પણ વૃત્તિ છોડી પ્રભુ બધું આપી રહ્યા છે એવો ભાવ રાખી. અને જેમ જેમ અવસ્થા માણસની થતી જાય, શરૂઆતમાં તો વ્યાવૃત્તિથી એની શરૂઆત થાય, પણ જ્યારે એને માનસી ને નિરોધ સિદ્ધ થવા લાગે ત્યારે અવ્યાવૃતતા એના જીવનમાં આવી જતી હોય છે. જેવી અનેક ભગવદીય 84 વૈષ્ણવની વાર્તામાં, વિશેષ કરીને પદ્મનાભદાસજીની આદિની વાર્તામાં કથા કરતા, મહાભારતની કરતા, પછી તો એ છોડી દીધું અને પછી તો અવ્યાવૃત થઈ નિષ્ઠા રાખી અને પછી પ્રભુની ભક્તિ કરતા. એક વસ્તુ વિચાર કરો, તમે એમ વિચારો કે હોશિયારીથી આવે, શક્તિથી આવે, શરીર ચાલે તો બધું. ઘણી વાર ડિસેબલ બાળકો હોય છે જેનું બુદ્ધિ ન ચાલતી હોય, શરીર ન ચાલતું, કે એનું પૂરું નથી થઈ જતું બધું. કોણ એવું છે જે રહી ગયું? લગભગ તમે જુઓ, ભલે મા બાપ પૂરું કરે, કોઈ મિત્ર પૂરી કરે, કોઈ સંસ્થા પૂરું કરે, કોઈ મદદ થઈ જાય છે. આપણને એમ લાગે છે કે બધું આ આપણે કમાઈએ ચલાવીએ તો જ બધું થાય. વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે. જે વિશ્વાસ રાખે છે પ્રભુ એનું બધું પૂરું કરતા હોય છે. પણ વિશ્વાસનો અર્થ નિષ્ક્રિયતા નથી થતી. જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો પણ કયા છે. હા, એવી અનન્યતા પ્રભુના ચરણોમાં સિદ્ધ થઈ ગયો, નિરોધ સિદ્ધ થઈ ગયો, પછી અવ્યાવૃત ભજન છે. પણ શરૂઆતમાં તો આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી અને પછી એ પ્રભુ પરખ કરી. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ અર્થો હરિદેવઈ. અર્થ રૂપ હરિ છે. મારું ધનનું ધન ધર્મ હિતે પાયો, યહ ધન મારા પ્રભુ જ છે અને એમની કૃપાથી બધાનું ચાલે છે તો મારું ચાલશે. એવો સંપૂર્ણ વિશ્વાસ રાખી. એટલે કે નોકરીએ પણ જાઓ તો ભાવ એવું ના રાખો કે બોસ મને આપે છે. ના, મારો ઠાકોરજી જ એના હૃદયમાં બિરાજી મારું પૂરું કરે છે.
ધંધામાં જાઓ તો એવું ન માનો કે ગ્રાહક આવે છે તો ગ્રાહકોને કારણે મારું ચાલે છે. ના, મારો ઠાકોરજી જ એના હૃદયમાં બિરાજી અને મારો ધંધો ચલાવી રહ્યા છે. એમ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, પ્રભુને માનીને જીવવું. અને એવું જ્યારે માનશો તો અવ્યાવૃતતા સહજ જીવનમાં આવી જશે. તો હમણાં વ્યાવૃત્તિ કરીને પણ મહાપ્રભુજી એ પણ આગ્યું, વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, એ પણ કહ્યું છે કે અવ્યાવૃત નથી થઈ શકતા તો શું કરવું? તો કે વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. ભાસ્કરદાસજીની વાર્તામાં જોઈએ કે કેટલા વૈષ્ણવ કે ભૈયાજી ગોકુલ કબ ચલો, કે નારાયણદાસની વાર્તામાં આવે કે રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા, જઈ ન શકતા વ્રજમાં ગોસાઈજીના દર્શન કરવા, તો વ્રજવાસીનું બાળક રાખ્યું, 2 ઘડી થાય અને એને બસ આટલું જ બોલવાનું, એનો પગાર આપે અને બોલે એટલું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે ગુસાઈજી કે દર્શન કરો. અને આટલું સાંભળતા મૂર્છિત થઈ જતા, મનથી ગુસાઈજીના ચરણોમાં પહોંચી જતા. તો વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, કે વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. પ્રભુ માટે કમાઉં છું, પ્રભુને કારણે કમાઉં છું, પ્રભુ જ આપી રહ્યા છે, આવો જ્યારે ભાવ રાખો છો તો વ્યાવૃત્તિ પણ બંધન નથી થતી.